આપણા શરીરમાં છે ને વિટામિન B12 ની ઉણપ થાય ને એટલે આપણે ડોક્ટર પાસે જવું પડે, કાં તો પછી છે ને નોનવેજ ખાવું પડે. હવે ઘણી મારી બેનપણીઓ નોનવેજ ન ખાતી હોય, અને ઘણી મારી બેનપણીઓ તો એવું છે કે જે ડોક્ટર પાસે જાતા આમ કંટાળી જતી હોય. પણ છે ને હવે શાકાહારી ખાવાનું ખાય ને તમે આની ઉણપ કઈ રીતે દૂર કરી શકો ને એનો મસ્તીનો ઉકેલ લઈને આવીશું. તમારે જાણવું જ ને ખબર છે, એટલે જ આ વિડીયો છે ને તમારા હાટું લઈને આવીશું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરશું ને એનો ઉકેલ લાવશું. હવે આપણી હેતલી છે ને એ કાલે તો આમ હાવ ચક્કર ખાઈને પડી જ ગઈ, કઈ કોઈ વાતે ને ભાન જ ન આવે. પછી લઈ ગયા હોસ્પિટલે. હવે હોસ્પિટલે લઈ ગયા તો બધું રિપોર્ટ બધું કરાવ્યું ને એમાં ખબર પડી કે એને વિટામિન B12 ની કમી છે. હવે આ વિટામિન B12 શું છે શું નહીં એ બધું ડોક્ટરે કીધું, અને પાછું એને તો નોનવેજ ખાવાનું કીધું. હવે એટલી બિચારી તો નોનવેજ ખાતી નથી, તો પછી એમણે કીધું કે શાકાહારી કયો કયો ખોરાક છે એ એને જણાવ્યું. તો હું તમને આજે જણાવી દઉં. આજે વિટામિન B12 છે ને એ આપણી લોહીની અંદર રહેલું એક વિટામિન છે. હવે છે ને કુદરતી રીતે બહુ જ ઓછા એવા ખોરાક છે કે જેમાંથી આપણને આ વિટામિન મળે છે. બાકી આપણે કાં તો માંસ મચ્છી કે માંસાહાર નોનવેજ આપણે કહીએ ને એ ખાવું પડે, કાં તો પછી ડૉક્ટર પાસે જઈને એ જે દવા લખી દે ને એ આપણે લેવી જ પડે. હવે છે ને આપણે એ જાણીએ કે આ વિટામિન B12 આપણા શરીરમાં શું કામ કરે છે. એક તો એ છે ને આપણી બધી નસોને અને બધાને તંદુરસ્ત બનાવવામાં કામ કરે છે. બીજું આપણે છે ને મગજની ઉર્જા, યાદશક્તિ એ બધાને મેન્ટેન કરવામાં કામ લાગે છે. આ ઓવરઓલ છે ને આપણા શરીરમાં છે ને B12 હોવું એ યોગ્ય માપમાં બહુ જ જરૂરી છે. હવે છે ને સ્ત્રીઓના જીવનમાં છે ને આખો જીવનભર આમ હોર્મોનિયાના ફેરફારને કારણે છે ને વિટામિન B12 ની કમી થતી હોય છે. હવે જો પ્રેગ્નન્સી દરમિયાન તમને છે ને વિટામિન B12 ની ઉણપ હોય ને તો તમારા બાળકના મગજ અને નસોની તંદુરસ્તી ઉપર બહુ જ અસર પડી શકે છે. પછી તમે પીરિયડ સમયે છે ને બહુ તમને થાક લાગે છે, અને મેનોપોઝ પછી છે ને તમારી નસું ને હાડકા એકદમ નબળા પડવા લાગે છે. હવે આ તમને હું જણાવી દઉં કે ભારતમાં છે ને 50 થી 75% મહિલાઓને વિટામિન B12 ની ઉણપ છે ને છે જ. અને એનું કારણ એક જ છે કે આપણે છે ને શાકાહારી વધારે ખાઈએ છીએ. હવે આના છે ને તમને અમુક લક્ષણો બતાવી દઉં કે જેમ કે સતત ચક્કર આવવા, સતત તમને થાક લાગવો, તમારી યાદશક્તિ નબળી થઈ જાવી, ચામડી પીળી પડી જાવી, વાળ ખરવા, આંખની નજર ધીમે ધીમે કમજોર થવા લાગે, અને દાંતની આસપાસ તમને દુખાવો થવા લાગે. હવે છે ને તમને આ બધા લક્ષણોમાંથી જો એક બે લક્ષણ હોય ને તો તમારે ડાક્ટર પાસે જઈ જ આવવાનું છે. પણ એ પહેલા છે ને હું તમને અમુક એવા છે ને શાકાહારી ખોરાકનું છે ને જાણકારી આપી દઉં છું. જેમ કે દૂધ, ઘરનું દહીં, ઘી, પનીર, છાશ, ટોફુ, ડ્રાયફ્રૂટ, દાડમ, સંતરા, જામફળ જેવા ફ્રૂટ, પછી ફણગાવેલા કઠોળ કે અનાજ, આવું બધું છે ને તમે ખાઈ શકો છો. હવે આમાંથી છે ને તમને એટલા પ્રમાણમાં વિટામિન B12 તો ના જ મળી રહે, પણ એવા અમુક છે ને ખોરાક આવે છે બજારમાં મળે છે કે જેમાં છે ને વિટામિન B12 ઉમેરેલું હોય છે. તો એ તમને એકવાર જણાવી દઉં. ફોર્ટિફાઈડ બ્રેડ અને અનાજ, ફોર્ટિફાઈડ સોયા મિલ્ક, ન્યુટ્રિશનલ યીસ્ટ, ફોર્ટિફાઈડ બદામ મિલ્ક, ફોર્ટિફાઈડ ઓટ્સ, આમંડ બટર, ફોર્ટિફાઈડ નાળિયેરનું દૂધ. હવે આજકાલ તો બજારમાં છે ને એ વિટામિન B12 એટલે કે B12 વાળા છે ને લાડવાઈ મળે છે ને હેલ્થ બાર ને ચોકલેટ કંઈક ને કંઈક મળે છે. પણ હું તો એમ કહું કે ડાક્ટરની સલાહ લીધા વગર તો કંઈ જ ના કરાય. બાકી એકના વિનાનું કંઈક બીજું થાય તો શું કરવાનું? તમારે છે ને આ બધા લક્ષણો તમારામાં હોય ને તો તમારે જવાનું ડૉક્ટર પાસે. એ તમને જે દવા કે સ્પ્રે કે જે બી હોય, ઇન્જેક્શન કે કંઈ બી કે ને એ જે લખી દે ને એ તમારે ટાઈમ ટુ ટાઈમ લઈ લેવાનું છે. એટલે તમે હાજા નેરવા થઈ જ જવાના છો. સારું, હાલો હું જાવ, હવે મારે હેતલીને લઈને પાછું દવાખાને જ જવાનું છે. મળીએ પાછા કાલે હો ને. આવજો. જય શ્રી કૃષ્ણ.